નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં સંસ્કૃત વિષયમાં પહેલું જોઈએ તો પુત્રી મમ ખલુ નિંદ્રાતી. એમાં આપણે શબ્દાર્થ અને એની સમજૂતી મેળવીશું. તો જોઈએ, પુત્રી મમ ખલુ નિંદ્રાતી. પુત્રી મમ ખલુ નિંદ્રાતી, સુંદર શયને સુખમય વસને પુત્રી મમ ખલુ નિંદ્રાતી. આમાં આપણે એના શ્લોકો પહેલો જે છે એના શબ્દાર્થ વિશે આપણે જોઈશું. અહીંયા પહેલું જોઈએ, મમ પુત્રી. મમ એટલે મારી અને પુત્રી એટલે દીકરી. મમ પુત્રી મારી દીકરી. બીજો શબ્દ જોઈએ તો ખલુ. ખલુ એટલે ખરેખર. પછી ત્રીજો જોઈએ નિદ્રાતી. નિદ્રાતી એટલે સૂતી છે. આગળ જોઈએ ચોથો, સુંદર શયને. સુંદર શયને એટલે સુંદર પથારીમાં. ચોથું, સુખમય વસને એટલે હળવા કપડામાં. હવે એની આપણે સમજૂતી મેળવીશું. અહીંયા આપણે જોઈએ કે પહેલી લીટીમાં પુત્રી મમ ખલુ નિંદ્રાતી. પુત્રી મમ ખલુ નિંદ્રાતી એટલે પુત્રી મમ. મમ પહેલાં શબ્દ લેવાનો તો મારી પુત્રી. ખલુ એટલે ખરેખર અને નિંદ્રાતી એટલે સૂતી છે. મારી દીકરી સૂતી છે. પછી બીજી લીટીમાં છે કે પુત્રી મમ ખલુ નિંદ્રાતી. મારી દીકરી. ખલુ એટલે ખરેખર, સૂતી છે. મારી દીકરી સૂતી છે. મારી દીકરી ખરેખર સૂતી છે. સુંદર શયને એટલે સુંદર પથારીમાં. સુખમય વસને એટલે હળવા કપડામાં. પુત્રી મમ ખલુ નિંદ્રાતી. મારી દીકરી ખરેખર સૂતી છે. ફરીથી આનું આખું ભાષાંતર જોઈ લઈએ. પુત્રી મમ ખલુ નિંદ્રાતી. મારી દીકરી સૂતી છે. પુત્રી મમ ખલુ નિંદ્રાતી. મારી દીકરી ખરેખર સૂતી છે. સુંદર શયને સુખમય વસને એટલે સુંદર પથારીમાં, હળવા કપડામાં. પુત્રી મમ ખલુ નિંદ્રાતી. મારી દીકરી ખરેખર સૂતી છે. હવે આગળ બીજા શ્લોકનું આપણે શબ્દાર્થની માહિતી મેળવીશું. તો અહીંયા જોઈએ કે રે રે વાયસ. કર્કશ કંઠ. કર્કશ કંઠ એટલે કઠોર કંઠ. પછી બીજું વાયસ. વાયસ એટલે અહીંયા કાગડાની વાત કરેલી છે. તો કર્કશ કંઠ એટલે કઠોર કંઠ. વાયસ એટલે કાગડો. પછી કર્ણ કઠોરમ એટલે કાનને અપ્રિય હોય એવું. અપ્રિય એટલે આપણને કાનને ન ગમે એવું. ચોથું, મારટ. મારટ એટલે વારંવાર અવાજ ન કર. પછી શ્લાંતા એટલે થાકેલી. ક્લાંતા એટલે કરમાઈ ગયેલી. અને પુનરનુનિતા. પુનરનુનિતા એટલે ફરીથી લાડ કરાયેલી. અહીંયા શબ્દાર્થ ફરીથી જોઈ લઈએ. કર્કશ કંઠ એટલે કઠોર કંઠ. વાયસ એટલે કાગડો. કર્ણ કઠોરમ એટલે કાનને અપ્રિય એવું. મારટ. મારટ એટલે વારંવાર અવાજ ન કર. શ્લાંતા એટલે થાકેલી. ક્લાંતા એટલે કરવાઈ ગયેલી. અને પુનરનુનિતા એટલે ફરીથી લાડ કરાયેલી. હવે આ શ્લોકનું આપણે ભાષાંતરની એટલે કે સમજૂતી મેળવીશું. અહીંયા જોઈએ રે રે વાયસ. રે રે વાયસ એટલે અરે રે. કર્કશ કંઠ પહેલાં લાવવાનું. તો અરે રે. કર્કશ કંઠ એટલે કઠોર અવાજવાળા. વાયસ એટલે કાગડા. મારટ. મારટ કર્ણ કઠોરમ એટલે એમાં પહેલાં કર્ણ કઠોરમ લેવાનું કે કાનને અપ્રિય લાગે એવું. મારટ. મારટ વારંવાર રટ્યા કરે નહીં અથવા રટ્યા ન કર. અરે રે કઠોર અવાજવાળા કાગડા. કાનને અપ્રિય લાગે એવું. વારંવાર રટ્યા ન કર. હવે ત્રીજી લીટીમાં જોઈએ શ્લાંતા. શ્લાંતા એટલે થાકેલી. ક્લાંતા એટલે કરમાઈ ગયેલી. અને પુનરનુનિતા એટલે પાછી લાડ કરાયેલી. પુત્રી મમ ખલુ નિંદ્રાતી. મારી દીકરી ખરેખર સૂતી છે. આખું વાસંતર ફરીથી જોઈ લઈએ. તો રે રે વાયસ કર્કશ કંઠ. અરે રે કઠોર કંઠવાળા કાગડા. કર્ણ કઠોરમ. મારટ. મારટ કાનને અપ્રિય લાગે એવું. વારંવાર રટ્યા ન કર. શ્રાંતા. કાંતા. પુનરનુનિતા થાકેલી. કરવાઈ ગયેલી અને પાછી લાડ કરાયેલી.
મમ પુત્રી ખલુ નિંદ્રાતી, મારી દીકરી ખરેખર સૂતી છે. હવે આગળ ત્રીજા શ્લોકનું આપણે શબ્દાર્થની માહિતી મેળવીશું. અહીંયા જોઈએ ગોર વિરામ એટલે મોટો અવાજ, ગોર એટલે મોટો અને વિરામ અવાજ, ગોર અવાજ મોટો અવાજ. મા કુરુ એટલે ન કરીશ. બિડાલહ, બિડાલહ એટલે બિલ્લી. સ્નિગ્ધા, સ્નિગ્ધા એટલે સુવાળી. મુગ્ધા એટલે ભોળી. સેવિત દુગ્ધા એટલે દૂધ પીધેલી. અહીંયા આપણે હવે એની સમજૂતી મેળવીશું. અહીંયા પહેલાં કહે છે કે બીજી લીટીમાં પહેલે લેવાનું રે ખલ ચોર, ખલ એટલે લુચ્ચી, ચોર એટલે અને બિડાલહ એટલે બિલ્લી. હે લુચ્ચી ચોર બિલ્લી, મ્યાઉ મ્યાઉ મા કુરુ, મ્યાઉ મ્યાઉ એવો ગોર વિરામ એટલે વિરાવહમ એટલે મોટો અવાજ, મ્યાઉ મ્યાઉ એવો મોટો અવાજ કરીશ નહીં અથવા ન કરીશ. રે ખલ ચોર બિડાલ, ફરીથી આપણે લઈ લઈએ. રે ખલ ચોર બિડાલ એટલે હે લુચ્ચી ચોર બિલ્લી, મ્યાઉ મ્યાઉ ગોર વિરામ મા કુરુ, મ્યાઉ મ્યાઉ એવો મોટો અવાજ ન કરીશ. ચલ ચલ એટલે જતી રહે, જતી રહે. પછી આગળ લીટી જોઈએ. સ્નિગ્ધા સુવાળી. મુગ્ધા એટલે ભોળી. સેવિત દુગ્ધા એટલે દૂધ પીધેલી. મારી દીકરી ખરેખર સૂતી છે એટલે કે મમ ખલુ, મમ પુત્રી ખલુ નિંદ્રાતી, મમ એટલે મારી, પુત્રી એટલે દીકરી ખરેખર સૂતી છે. આખું ફરીથી લઈ લઈએ. બીજી લીટી પહેલાં લેવાની કે રે ખલ ચોર બિડાલ એટલે હે લુચ્ચી ચોર બિલ્લી, મ્યાઉ મ્યાઉ મા કુરુ, મ્યાઉ મ્યાઉ એવો ગોર વિરાવહમ એટલે મોટો અવાજ ન કરીશ. ચલ ચલ રે એટલે જતી રહે, જતી રહે. સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા, સુવાળી બોળીને દૂધ પીધેલી. મમ પુત્રી ખલુ નિંદ્રાતી, મારી દીકરી ખરેખર સૂતી છે. આગળ જોઈએ તો હવે શ્લોક 4 એના શબ્દાર્થની માહિતી મેળવીશું. અહીંયા જોઈએ વરાક શુનક એટલે દુષ્ટ કૂતરા. વરાક શુનક, વરાક એટલે દુષ્ટ, શુનક એટલે કૂતરો. ઉચ્ચાઈ એટલે મોટેથી. માં બસ એટલે બસીસ નહીં અથવા બસ માં. કાર્યવિહીન એટલે કામકાજ વિનાના. અને પાંચમું જોઈએ વિમલા. વિમલા એટલે નિર્મળ. કુશલા એટલે કુશળ અને સુમનો મૃદુલા એટલે ફૂલ જેવી કોમળ. ફરીથી પહેલા લીટીમાં જોઈ લઈએ કે વરાક શુનક એટલે દુષ્ટ કૂતરા. ઉચ્ચઈ એટલે મોટેથી. માં બસ બસીસ નહીં અથવા બસમાં. કાર્યવિહીન એટલે કામકાજ વિનાના. વિમલા એટલે નિર્મળ. કુશલા એટલે કુશળ. સુમનો મૃદુલા એટલે ફૂલ જેવી કોમળ. હવે એની સમજૂતી આપણે મેળવીશું. તો અહીંયા આપણે જોઈએ છીએ કે ઉચ્ચૈમાં ભસ સુનક વરાક. સુનક વરાક પહેલાં લેવાનું. સુનક વરાક એટલે હે દુષ્ટ કૂતરા. ઉચ્ચૈમાં ભસ એટલે મોટેથી ન ભસ. પછી અહીંયા બીજી લીટીમાં કાર્યવિહીન પહેલાં લેવાનું. કાર્યવિહીન ભવ ભવ માં કુરુ. કામકાજ વિનાના ભવ ભવ ના કર. પછી ત્રીજી લીટીમાં વિમલા કુશલા સુમનો મૃદુલા. વિમલા એટલે નિર્મળ. કુશલા એટલે કુશળ. સુમનો મૃદુલા અને ફૂલ જેવી કોમળ. મમ પુત્રી ખલુ નિંદ્રાતી, મારી દીકરી અથવા મારી લાડલી ખરેખર સૂતી છે. ફરીથી જોઈ લઈએ. સુનક વરાક હે દુષ્ટ કૂતરા. ઉચ્ચૈમાં બસ મોટેથી બસીશ નહીં. કાર્યવિહીન હે કામકાજ વિનાના. ભવ ભવ માં કુરુ એટલે ભવ ભવ ના કર. વિમલા કુશલા સુમનો મૃદુલા. નિર્મળ કુશળ અને ફૂલ જેવી કોમળ. મમ પુત્રી ખલુ નિંદ્રાતી, મારી લાડલી ખરેખર સૂતી છે. શ્લોક 5 હવે એના શબ્દાર્થ આપણે જોઈએ. રે રે મશક કુરુ ગાનમ માસ્પૃશ માદસ રક્ત પીપાસો. એમાં જોઈએ રે રે મશક એટલે અરે રે મચ્છર.
મશકને શું કહેવાય? સંસ્કૃતમાં મચ્છર કહેવાય. રક્ત પીપાસુ એટલે હે લોહી તરસ્યા. માં સ્પૃશ એટલે સ્પર્શ ના કર. માં દસ એટલે ડંખ ના દે. સુદતી એટલે સારા દાંતવાળી. સુમુખી એટલે સુંદર મુખવાળી. અને શોભન ગાત્રી એટલે સુંદર અંગોવાળી. ફરીથી જોઈ રહીએ એના શબ્દાર્થો. રે રે મશક એટલે અરે રે મચ્છર. રક્ત પીપાસુ એટલે હે લોહી તરસ્યા. માં સ્પૃશ એટલે સ્પર્શ ના કર. માં દશ એટલે ડંખ ના દે. સુદતી એટલે સારા દાંતવાળી. સુમુખી એટલે સુંદર મુખવાળી. શોભન ગાત્રી એટલે સુંદર અંગોવાળી. હવે આ શબ્દાર્થના આધારે આપણે શ્લોકનું ભાષાંતર જોઈશું. અહીંયા તમે જોઈ શકો છો. રે રે મશક એટલે અરે ઓ મચ્છર. માં કુરુ ગાનમ. ગાનમ એટલે ગણ ગણ કરવું. તો અહીંયા જોઈએ રે રે મશક માં કુરુ ગાનમ. અરે ઓ મચ્છર ગણ ગણ કરીશ નહીં. પછી અહીંયા બીજી લીટીમાં રક્ત પીપાસો પહેલાં લેવાનું. રક્ત પીપાસો હે લોહી તરસ્યા. માં સ્પૃશ એટલે તું સ્પર્શ ના કર. માં દસ એટલે ડંખ મારવું. એટલે અહીંયા જોઈ કહે છે કે માં દસ ડંખ પણ ના દે. બે લીટી ફરીથી જોઈ લઈએ. રે રે મશક અરે ઓ મચ્છર ગાનમ માં કુરુ ગણ ગણ કરીશ નહીં. માં સ્પૃશ હે લોહી તરસ્યા. માં દશ એટલે તું સ્પર્શ ના કર ડંખ પણ ના દે. સુદતી સુમુખી શોભન ગાત્રી. સારા દાંતવાળી. સુદતી એટલે સારા દાંતવાળી. સુમુખી એટલે સુંદર મુખવાળી. શોભન ગાત્રી એટલે રમણીય અંગોવાળી. મમ પુત્રી ખલુ નિંદ્રાતી. મારી દીકરી ખરેખર સૂતી છે. રે રે મશક ગાનમ માં કુરુ અરે ઓ મચ્છર ગણ ગણ કરીશ નહીં. રક્ત પીપાસો માં સ્પૃશ માં દશ હે લોહી તરસ્યા. તું સ્પર્શ ના કર ડંખ પણ ના દે. સુદતી સુમુખી શોભન ગાત્રી. સારા દાંતવાળી. સુંદર મુખવાળી. અને શોભન ગાત્રી એટલે સુંદર અંગોવાળી અથવા રમણીય અંગોવાળી. મમ પુત્રી ખલુ નિંદ્રાતી. મારી દીકરી ખરેખર સૂતી છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. દરેકે આ વિડીયો જોઈ અને એના શબ્દાર્થ અને એનું શ્લોકોનું ભાષાંતર સાથે નોટમાં દરેકે લખી દેવું.